ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે, તેમાં પણ જન્માષ્ટમીએ સમગ્ર રાજ્યમાં રેડ એલર્ટ છે। ત્યારે આ રેડ એલર્ટના પગલે જ્યાં જુઓ ત્યાં વરસાદની સ્થિતિ જોવા મળી। અતિભારે વરસાદના કારણે ઊભી થયેલી આ પરિસ્થિતિની સમીક્ષા માટે સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન થયું। ખુદ મુખ્યમંત્રી બપોરે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા અને વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા વાર્તાલાપ કર્યો। આ ઉપરાંત પરિસ્થિતિ વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી। ખાસ તો નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત ખસેડવા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી અને તમામ જિલ્લા કલેક્ટર તથા મ્યુનિસિપલ કમિશનરને જણાવ્યું કે આપણી પ્રાથમિકતા માનવ જીવન અને પશુ સંપત્તિના નુકસાનને રોકવાની હોવી જોઈએ। આ ઉપરાંત તેમણે જણાવ્યું કે નદીઓ કે રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ રહે છે, ત્યારે ત્યાં કોઈને જવા ન દેવાની તકેદારી રાખવાની અને જરૂર પડે તો પોલીસની મદદથી પણ કડકાઈથી લોકોને રોકવાની જરૂર છે। આ અંગે તેમણે કલેક્ટરને જરૂરી સૂચનાઓ આપી, સાથે તેમણે પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા પ્રાથમિકતા આપવા સૂચના આપી। આ માટે તેમણે 13 એનડીઆરએફ અને 22 એસડીઆરએફની ટીમ વરસાદ પ્રભાવિત જિલ્લાઓમાં તૈનાત કરી છે, જે રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરી રહી છે। બેઠકમાં મુખ્યમંત્રીને માહિતી અપાઈ કે રાજ્યમાં અત્યાર સુધીમાં 17,827 લોકોને ખસેડવામાં આવ્યા છે અને 1653 લોકોને બચાવાયા છે। જે એવરેજ રેનફોલ છે એ 89% થઈ ગયું છે સમગ્ર રાજ્યમાં। ટોટલના એવરેજ 89% થઈ ગયું છે। જો રીઝન વાઇઝ વાત કરીએ તો સૌથી વધારે સાઉથ ગુજરાતમાં સૌથી પણ વધારે 105% વરસાદ થઈ છે। કચ્છમાં 95.8% વરસાદ છે। સેન્ટ્રલ ગુજરાતમાં 77% છે। સદર્ન ગુજરાતમાં નોર્થ ગુજરાતમાં 70.74% અત્યારે વરસાદ થયું છે અને સૌરાષ્ટ્ર 91% સાથે વરસાદ રિસીવ કરી ચૂક્યા છે। છેલ્લા 24 કલાકમાં જે ડિપ્રેશનને લીધે વરસાદ થઈ છે એ સમગ્ર રાજ્યમાં એવરેજ 63.36 મિલીમીટર વરસાદ થઈ છે। એમાં જો સૌથી વધારે ડિસ્ટ્રિક્ટમાં રેનફોલ રિસીવ થઈ છે એમાં નવસારી, વલસાડ, ડાંગ, તાપી, પંચમહાલ, આણંદ, ખેડા જેવા જિલ્લાઓ છે। પણ જે આઈએમડીની આગાહી છે એમાં આગળ 1 કે 2 જિલ્લાઓને છોડીને તમામ જિલ્લાઓ રેડ એલર્ટમાં છે અને રેડ એલર્ટનો મતલબ આ હોય છે કે 20 સેન્ટીમીટર કરતાં પણ વધારે વરસાદ જો મળે તો એ હોય છે, જે એનો મતલબ આ થઈ ગયું કે લગભગ 8 થી 10 ઇંચ વરસાદ થવાની શક્યતા છે। જે શિફ્ટિંગની વાત છે તો અત્યારે ચોમાસા દરમિયાન 17,827 લોકોને અમે લોકોએ શિફ્ટ કર્યા છે અને જે રેસ્ક્યુ ઓપરેશન થયા છે જેમાં હેલિકોપ્ટર, એરફોર્સ, કોસ્ટગાર્ડ અને બાકી બીજા અન્ય માધ્યમોથી એનડીઆરએફના માધ્યમથી એસડીઆરએફની સહાયતાથી અમે લોકોએ કર્યો છે। એની સંખ્યા ટોટલ 1653 લોકોની છે। અત્યારે એનડીઆરએફની 13 ટીમો અને એસડીઆરએફની 22 ટીમો તમામ જિલ્લાઓમાં ડેપ્લોય થઈ ગઈ છે। રસ્તાઓની વાત કરીએ તો 10 સ્ટેટ હાઈવે ઓવરટોપિંગના કારણે અત્યારે બંધ છે। એની ઉપર વરસાદના પાણીનો પ્રવાહ વધારે છે એટલા માટે બંધ છે। એ જ રીતે 15 અધર રસ્તાઓ અને 470 પંચાયતના રસ્તાઓ છે જે વધારે વરસાદને કારણે બંધ છે અને એ જ્યારે વરસાદનું પ્રમાણ ઓછું થશે ત્યારે નીચું થઈ જશે। તમામ જિલ્લા કલેક્ટરોએ અને એસપી અને બાકી ડીડીઓઝ જે બી રસ્તાઓમાં કોઝવેમાં વધારે વરસાદ છે એમાં એ લોકોએ પોલીસ કોન્સ્ટેબલરીનો પ્રયોગ કરીને લોકોની અવરજવર રોકે છે। મુખ્યમંત્રીએ નાગરિકોને વરસાદ અંગે ટ્વીટ કરીને પણ ચેતવણી આપી અને તેમણે કહ્યું, સમગ્ર ગુજરાતમાં હાલ અતિભારે વરસાદની સ્થિતિ છે, ત્યારે નાગરિકોને ખાસ અનુરોધ કરું છું કે નદી, નાળા કે માર્ગો પર જ્યારે વરસાદી પાણી પુષ્કળ માત્રામાં અને ભયજનક રીતે વહેતું હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ તે ક્રોસ ના કરે કે તેમાં ન જાય। ટૂંકમાં ગુજરાતમાં બારે મેઘખાંગાની સ્થિતિ છે। અમદાવાદ જેવા શહેરો કે જે સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે કસરને મેઘરાજાએ એક જ દિવસમાં પૂરી કરી હોય તેમ મુશળધાર વરસ્યા છે। વરસાદની આ સ્થિતિને ધ્યાને રાખતા સરકાર દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક શાળામાં મંગળવારના રોજ રજાની જાહેરાત કરાઈ છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।